નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આયુષ્માન ભારત યોજના દ્વારા સરકારે જે હેલ્થ કાર્ડ બનાવ્યા છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં તમે જે બે કાર્ડ જોઈ રહ્યા છો તે કાર્ડ નેશનલ હેલ્થ ઓથોરિટી તરફથી ઇસ્યુ કરવામાં આવે છે અને આ જે કાર્ડ છે તેનો લાભ ખૂબ જ છે। તમે આ કાર્ડની મદદથી સરકાર તરફથી મફત દવા કરાવી શકો છો, કોઈ પણ સરકારી દવાખાને અથવા તો સરકારે જે સૂચિ આપેલ છે તેવા દવાખાને તેનો ઉપયોગ કરી શકો છો। આમાં ડૉક્ટરની ફી, દવાનો ખર્ચ, આવાગમનના જે પણ ખર્ચ થાય છે તે કાર્ડના માધ્યમથી લાભ લઈ શકો છો। અહીંયા આપણે જે વાત કરવાના છીએ, અહીં જે બે કાર્ડ છે, કયું કાર્ડ ક્યારે કામ આવશે, કેટલા એવા મિત્રો હશે જેમને હજુ કન્ફ્યુઝન રહેતું હોય છે, તો આનું સોલ્યુશન અમે તમને આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ અને પ્રયત્ન કરીશું કે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયો દ્વારા તમને મળી રહે। તો મિત્રો, અહીં સ્ક્રીન ઉપર આપેલ કાર્ડ તમે જોઈ શકો છો, તેને બોલવામાં આવે છે ગોલ્ડન કાર્ડ। ગોલ્ડન કાર્ડનો મતલબ એ છે કે જેમાં તમે 5 લાખ સુધીનો કોઈ પણ સરકારી દવાખાને અથવા તો સૂચિ આપેલ પ્રાઇવેટ દવાખાને ઈલાજ કરાવી શકો છો। અહીં સ્ક્રીન ઉપર જુઓ તો તમને આભા નંબર જોવા મળશે। જો તમારું આભા કાર્ડ નથી બનાવ્યું તો અહીં આ જે આયુષ્યમાન કાર્ડ ઉપર તમને આભા નંબર જોવા મળશે નહીં। તો તમારે આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય તો આભા કાર્ડ પણ બનાવી લેવું જરૂરી છે, કારણ કે એનાથી તમને ઘણો લાભ મળવાનો છે। માટે આયુષ્યમાન કાર્ડ સાથે આભા કાર્ડનો પણ ખૂબ જ મોટો ફાયદો છે। આયુષ્યમાન કાર્ડ 5 લાખ સુધીનો મફત ઈલાજ આપે છે અને આની લિમિટ થોડા સમય પછી 10 લાખ સુધી પણ પહોંચવાની છે। તો તમામ લાભાર્થી છે જેમણે પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી લેવું જોઈએ। અને હવે મિત્રો, અહીં આપેલ પોર્ટલ ઉપરથી તમે તમારી પાત્રતા જોઈ શકો છો। એના માટે તમારી પાસે તમારું ઈ-શ્રમ કાર્ડ અથવા તો અંત્યોદય રાશન કાર્ડ અથવા તો BPL રાશન કાર્ડ અથવા તો PMJY લેટર હોવો જરૂરી છે। પોર્ટલ ઉપરથી સબમિટ ડિટેલ કર્યા બાદ તમે અહીં વિગતવાર માહિતી તમારી ચેક કરી શકો છો। તો મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેને આભા કાર્ડ એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ કહેવાય છે। આમાં પણ આયુષ્યમાન કાર્ડ સામેલ છે। કાર્ડ છે તે તમારા હેલ્થ રેકોર્ડને મેન્ટેન કરવા માટે બનાવવામાં આવે છે। તેના માટે વેબસાઇટ ઉપર આવશો તો તેમાં તમને બે વિકલ્પ જોવા મળશે, એક આધાર કાર્ડ અને બીજું ડ્રાઇવિંગ લાયસન્સ પરથી તમે બનાવી શકશો। તો એના પહેલાં વાત કરી લઈએ આભા કાર્ડના ફાયદા શું છે। જ્યારે તમે આભા કાર્ડ બનાવો ત્યારે તેમાં તમને 14 આંકડાનો નંબર આપેલો હોય છે। તે નંબર જેટલા પણ તમારા હેલ્થ રેકોર્ડ છે તેને મેનેજ કરવા માટે આપવામાં આવે છે। જ્યારે પણ તમે એક ડૉક્ટરની સલાહ લો છો, જે પણ તમે દવા આપવામાં આવે છે એમાં દવાની જે વિગતો હોય છે, અથવા તો તમે કોઈ બ્લડ ટેસ્ટ કરાવ્યો હોય અથવા તો મેડિકલ રેકોર્ડ હોય, તે ડિજિટલ રેકોર્ડ સાચવવા માટે આભા કાર્ડ બનાવવામાં આવ્યું છે। કોઈક વાર તમારે ઈલાજ માટે એક ડૉક્ટર પછી બીજા ડૉક્ટરની પાસે જવાનું થતું હોય છે, ત્યારે આભા કાર્ડની મદદથી ડૉક્ટર દર્દીની તમામ વિગતો જોઈ શકે છે। આ બધા રેકોર્ડ સુરક્ષિત હોય છે, તમારા વગર કોઈ પણ એક્સેસ કરી શકશે નહીં, તમારી પરવાનગી વગર। આયુષ્યમાન કાર્ડની મદદથી તમે જે દવા કરાવો છો તેનો રેકોર્ડ આભા કાર્ડમાં અપડેટ થાય છે। આભા કાર્ડ ખૂબ જરૂરી છે। તો મિત્રો, બંને કાર્ડ બનાવવાની પ્રક્રિયા માટેનો વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ ઉપર મૂકવામાં આવશે। તમને માહિતી ગમી હશે, માહિતી તમને જરૂરથી ગમી હશે તો દરેકને શેર કરો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।